રાજકોટમાં માયાણી ચોક નજીક ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને પટેલ ડાઇનિંગ હોલમાં ફૂડ વિભાગે જ્યારે ચેકિંગ કર્યું ત્યારે 3 કિલો વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો। ચેકિંગમાં 8 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। ફૂડ વિભાગે 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લીધા હતા। અલગ અલગ જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે 3 કિલો શાકભાજીનો જથ્થો પટેલ ડાઇનિંગમાંથી મળી આવ્યો છે અને સાથે જ અલગ અલગ 12 જગ્યાએથી પનીરના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે। પટેલ ફાસ્ટ ફૂડ પેઢીમાં વાસી ચટણી, એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ સ્પ્રેડ, બ્રેડ અને પાઉં સહિતનો કુલ 8 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। આ દરમિયાન અલગ અલગ 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લેવામાં આવ્યા છે અને તેને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। રાજકોટના દ્રશ્યો કે જ્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પટેલ ડાઇનિંગ હોલમાંથી વાસી શાકભાજી મળી આવ્યું છે। સાથે સાથે જે પટેલ ફૂડ છે તેમાંથી જે ચટણીનો જથ્થો, મેયોનીઝનો જથ્થો જે એક્સપાયરી ડેટ વાળો હતો તે પણ મળી આવ્યું છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કઈ કઈ હોટેલમાં ચેકિંગ કરવામાં આવ્યું અને કેટલો અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે? પ્રીતિ, શહેરના માયાણી ચોકમાં આવેલી અંજિક પટેલ ડાઇનિંગ હોલ તેમજ પટેલ ફાસ્ટ ફૂડ સહિતની પેઢીઓની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું। અલગ અલગ 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લેવામાં આવ્યા છે। મોટા પ્રમાણની અંદર કહી શકાય તેવો વાસી ખોરાકનો જથ્થો છે આ ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો અને તમામ જથ્થો છે તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સડેલા અને વાસી શાકભાજીનો જથ્થો પણ મોટા પ્રમાણમાં મળ્યો છે। છેલ્લા 4 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર ફૂડ વિભાગમાં ચેકિંગ ચાલી રહ્યું છે। હાલ તમામ જે રેસ્ટોરન્ટો છે કે જેમને ત્યાં ચેકિંગ કરાયું છે તેમને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આભાર મયુર તમામ વિગતો માટે।